જૈન મિત્રો, જે ઉમેદવારો પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માંગે છે એ લોકો નોટિફિકેશનની રાહ જોયા વગર દોડની તૈયારી શરૂ કરી દેજો. કારણ કે નોટિફિકેશન તમારું ટૂંક સમયમાં આવી જશે. પછી કહેતા નહીં કે ખબર નહોતી ને અમને કીધું નહોતું. ટૂંક સમયની અંદર પોલીસ ભરતીની જાહેરાત થઈ જવાની છે. હવે માની લો કે એની પહેલા તમારા પોલીસ કોન્સ્ટેબલના અને એ બધા રિઝલ્ટ આવવાના છે. જો તમે કોન્સ્ટેબલમાં લાગી જશો ને તો પછી પીએસઆઈની તૈયારી માટે સમય કાઢવો મુશ્કેલ પડી જશે. એટલે એક વસ્તુ તમારે અત્યારે શું કરવાની છે કે તમે ફ્રી જ છો, તો જો તમને પ્રિલિમ્સ ઉપર પકડ હોય તો તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કરી લો. અને અગર માની લો કે જો તમારે પીએસઆઈની આખી જ તૈયારી બાકી હોય તો તમે આખો સિલેબસ રેડી કરી લો, પ્રી પ્લસ મેઇન્સ. બરોબર? બાકી રાહ જોતા નહીં. જે લોકો લાગી ગયા છે એની માટે ખાસ કે એ લોકો તો અત્યારે પીએસઆઈની તૈયારી કરવા જ ભણજો, ખાસ કરીને મેઇન્સની લખવાની કે આવતા વખતે તમે પીએસઆઈ હો. તો એની જ માટે આપણે 1499માં એક પીએસઆઈનું રેકોર્ડિંગ કોર્સ લોન્ચ કરેલો છે, જેમાં પ્રિલિમ્સ અને મેઇન્સનું સંપૂર્ણ કોન્ટેન્ટ આવી જશે. એ હતું અગાઉના સિલેબસ પ્રમાણે. ઓકે, કોઈ બદલાવ થશે ને તો એ પણ એ કોર્સની અંદર ઇન્ક્લુડ થઈ જશે. અને માની લો કે એની વેલિડિટી અમે પરીક્ષા સુધી રાખી છે, એટલે વન ટાઈમ કોર્સ છે. એમાં તમારે કોઈ રિન્યુઅલ કે કશું નહીં આવે. પરીક્ષા સુધી, જ્યારે પરીક્ષા આવે ત્યારે, 2 મહિનામાં આવે તોય ભલે, 6 મહિને આવે તોય ભલે. બરોબર? એની સાથે અમે તમને એક પ્રિલિમ્સની મોક ટેસ્ટ ફ્રી આપવાના છીએ અને એની જોડે જોડે જ મેઇન્સની મોક ટેસ્ટ ફ્રી આપવાના છીએ. એમાં તમને 5 સપ્લિમેન્ટરી અને એનું સોલ્યુશન મળશે. તમારે શું કરવાનું હોય, આ મોક ટેસ્ટ આખી તમારે એટેમ્પ નથી કરવાની. પહેલા સબ્જેક્ટ રેડી કરો, એના બધા સવાલ સોલ્વ કરો. ફરી પાછું બીજો કોઈ સબ્જેક્ટ રેડી કરો, એના સવાલ સોલ્વ કરો. એક તૈયારી કરવી પડશે. ઓનલી ફોર મેઇન્સ માટે કોર્સ અવેલેબલ છે. મેઇન્સ માટે રેકોર્ડિંગ કોર્સ તમે 999ની અંદર પરચેસ કરી શકો છો. એમાં તમને 5 સપ્લિમેન્ટરી અને વિથ એનું પેપર સોલ્યુશન મળી જવાનું છે. એ પણ તમને તમારી ઘરે કુરિયર થ્રુ અમે અહીંયાથી હાર્ડ કોપીમાં મોકલી આપશું. પણ હવે કોઈ નોટિફિકેશનની કે એની રાહ નહીં જોતા. ટૂંક સમયમાં તમારું કોન્સ્ટેબલનું રિઝલ્ટ જાહેર થઈ જશે. થોડા દિવસની અંદર તમારું જે નવી ભરતી છે એનું નોટિફિકેશન એ આપી દેશે. નાયબ મુખ્યમંત્રીએ કીધું છે આવશે. જય હિન્દ, જય ભારત.